હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં હું સપટી વગાડીને કંઈક જાદુ કરતો હતો. મને સપટી વગાડતા આવડી ગઈ. પછી પપ્પા મને સવારમાં છે ને કરાગરે વસતેનો શ્લોક છે ને બંને હથેળી જોવાનું કહેતા હતા. હું ના પાડતો. પછી જો ધરતી માતાને પગે લગાડીને પછી પપ્પા કે ચાલો હવે નાઈ નાઈ કરી લો. તો આ બાજુ મમ્મી મને નાઈ નાઈ કરવા માટે લઈ ગયા હતા. નાઈને હું જો મસ્ત મજાનો ફ્રેશ થઈને રમતો હતો. ત્યાં દાદા આવી ગયા. દાદા કે ચાલો ચાલો આપણે મંદિરે જાય. તો મને એમ હતું દાદા તો ગાડી ઉપર બેસાડીને કંઈક લઈ જાય. દાદાએ તો ઘરના મંદિરે જ આપણે દર્શન કરાવી દીધા. પણ ભગવાનના દર્શન કરીને મને આવી મજા. આ બાજુ બપોરના જમવામાં છે ને પાવભાજી બનાવી હતી. મારે તો નહોતી ખાવાની, પણ બાએ બનાવી હતી. એટલે બા છે ને કે પાવભાજી બનાવીને તો પાવ લેવા જાવ. મેં વેન કર્યું મારે યાર હું પછી બારે પાવ લેવા ગયો. અને ઘરે આવ્યો તો જો દાદા ઓફિસથી આવ્યા હતા. મને મંજીરા વગાડતા શીખવાડતા હતા અને રમાડતા હતા. આ બાજુ જો કાકુ પણ આવી ગયા હતા ને મને કાનાથી રમાડતા હતા. પછી છે ને હું મારા ચશ્મા જે પડ્યા હતા ને પપ્પા ગોતીને મને પહેરાવતા. પણ મને ચશ્મા પહેરવા જરાય ન ગમે. મને બધું કાળું કાળું દેખાય એટલે હું ચશ્મા નહોતો પહેરતો. અને મારે નહોતા પહેરવા એટલે હાથ પગ ઉલાળતો હતો. એ ચશ્મા નીકાળ 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 નીકાળ. જો હાશ માંડ ચશ્મા નીકળ્યા. પછી જો મને દાંતમાં ખંજોળ આવતો એટલે મમ્મીએ તીર ફેંક્યું તો ત્યાંથી હું મોઢામાં નાખીને રમતો હતો. ને પછી જો મને બહુ નીંદર આવવા મળી, કારણ કે બપોરનો ટાઈમ મારો સુવાનો એટલે મમ્મી મને હાલા કરવા માટે લઈ ગયા. મમ્મી મને હાલા ગાતા ગાતા હિસકાવતા હતા. હું હાલા ગાતા હતા. ચાલો ફ્રેન્ડ, હવે હું સુઈ જાઉં છું. ત્યાં સુધી તમે લાઈક શેર ફોલો